પથ્થર થરથર ધ્રુજે એટલે શું? તો કે પથ્થર પણ કાપે છે. શું કામે? તો કે ગામના પાદરે ગ્રામજનોનો નિર્ણય સાંભળી અને પથ્થર પણ કાપી ઉઠે છે, પણ માણસોના હૃદયમાં એ લાગણીની ભાવના છે એ વ્યક્ત નથી થતી. કોઈ એક અબળા નારી છે, સ્ત્રી છે, એના ઉપર એટલો અત્યાચાર ગુજારવામાં આવે છે કે એ અત્યાચારનો નિર્ણય સાંભળી ગામ લોકો એમ કહે છે કે આ જે પાપી સ્ત્રી છે એને પથ્થર મારી અને મારી નાખો. આ નિર્ણય સાંભળીને ગામના લોકોના હૃદય નથી પીગળતા, પણ જાણે કે એક નિર્જીવ પથ્થર હોય એ પણ કાપી ઉઠે એવો નિર્ણય હતો. બરાબર? એટલે એ વાત અહીંયા કરવામાં આવી છે કે કહેવાતા ડાહ્યાજનો છે એનો નિર્ણય, એનો ન્યાય કેવો હોય એની વાત આ કાવ્યની અંદર કહેવામાં આવી છે. ચાલો, કાવ્ય એકદમ સરસ છે અને કંઈક સમજવા જેવું અર્થવાળું કાવ્ય છે. ચાલો પહેલા જોઈએ છીએ આપણે પરિચય. નિરંજન ભગત, નિરંજન નરહરી ભગત અમદાવાદના વતની છે. વ્યવસાયે તેઓ અધ્યાપક હતા. હાલ અમદાવાદમાં નિવૃત્ત જીવન ગાળે છે. ગુજરાતી અને અંગ્રેજી ભાષા સાહિત્યના વિદ્વાન સર્જક, સ્વાતંત્ર્યોત્તર કાળના મોટા કવિ છે. છંદોલય, કિન્નરી, જો આ બે શબ્દો આવે છે કે આ બધા શેમાં સંગ્રહાયેલા છે કાવ્યો? અલ્પવિરામ, 33 કાવ્યો વગેરે સંગ્રહો દ્વારા પ્રગટ થયેલા તેમના બધા કાવ્યો છંદોલય બૃહદ ગ્રંથમાં સંગ્રહાયેલા છે. આ અંડરલાઈન કરજો અને યાદ રાખજો. પ્રવાલ દ્વીપના કાવ્યો દ્વારા નગર જીવનની પાશ્ચાત્ય ભૂમિકામાં આધુનિક માનવીની સંવેદનાને ગુજરાતી કવિતામાં સૌપ્રથમ તેમણે પ્રગટ કરી છે. માનવતા પ્રેમી આ કવિએ ગુજરાતી તેમજ અંગ્રેજી સાહિત્ય વિશે અભ્યાસપૂર્ણ વિવેચન કાર્ય પણ કર્યું છે. આ ગીતમાં કવિએ આ દુનિયાના ન્યાય તોડનારા કહેવાતા ડાહ્યાજનોને જાણે કે માર્મિક ભાષામાં ન્યાય તોડ્યો છે. પથ્થર જેવું કઠોર તત્વ પણ જ્યાં ધ્રુજી ઉઠે ત્યાં માણસ કલ્લોલે કૂંજે, મતલબ કે આનંદથી રહે છે. એટલે કેવું કે આ નિર્ણય સાંભળીને પથ્થર જેવો પથ્થર છે પણ ધ્રુજી જાય છે, પણ ત્યાં માનવ આનંદથી રહી શકે છે. આ કેવું? અનેક નાના મોટા પાપ કરનારા માણસો અન્ય પાપીને માટે તેને પથ્થર મારીને મારી નાખો એવો ન્યાય તોડે અને તે પણ નિરાતે ઠંડે ગલે છે. એટલે કેવું? નાના મોટા પાપ કરનાર કીધું છે કે જેણે આવો ન્યાય કર્યો છે એ પણ નાના મોટા પાપ કરતો જ હશે, પણ કોઈ પાપી માટે એના મુખેથી એવું નીકળે કે એને પથ્થર મારીને મારી નાખો તો આ ન્યાય કેવો છે? યોગ્ય કહેવાય નહીં. કેમ કે માણસે પોતાની જિંદગીમાં કોઈક ને કોઈક નાના મોટા પાપ કરેલા જ હોય છે, પછી જાણતા થયા હોય કે અજાણતા થયા હોય. બરાબર? પણ કોઈ એવો વ્યક્તિ નહીં હોય કે જેનાથી પાપ ન થયું હોય. પણ એક ઓલિયો એટલે કે સંત અથવા તો ફકીર, જેને હસીને જ બોલવાની ટેવ, કવિએ આડકતરી રીતે અહીં સંતની વ્યાખ્યા આપી છે કે સંત તે કે જે હસીને બોલતો હોય, અર્થાત તે નિત્ય સ્વસ્થ, શાંત અને આનંદમગ્ન હોય. સંતની વ્યાખ્યા શું હોય? તો કે સંત, સાધુ સંત હોય એને જ્યારે આપણે મળીએ છીએ, મંદિરે જઈએ કે ક્યાંય પણ જઈએ છીએ, એ હંમેશા હસીને વાત કરતા હોય છે આપણી સાથે. બરાબર? તો સંતની વ્યાખ્યા આડકતરી રીતે આપી દીધી છે કે એની જે ટેવ છે એ ટેવ પ્રમાણે એ સંત ઓલો ફકીર છે એ બોલે છે. તેણે લોકોની ન્યાય પદ્ધતિનો ભોગ બનનારી દુર્ભાગી અબળાને દક્ષતાથી ઉગારી લીધી. પોતાની જે બળબુદ્ધિ હતી એનાથી એ સંત ફકીર છે, એ જે અબળા સ્ત્રી છે એનું જીવન બચાવી લે છે. અને કવિએ તે ઓલિયાનું ઈસુ ખ્રિસ્તનું વચન પોતાની કવિતામાં ગોઠવ્યું છે
કે જેણે પાપ ના કર્યું એ કે તે પહેલો પથ્થર ફેંકે. અને આ પંક્તિ અંતરખોજની પ્રેરણા આપે છે, આપણી અંતરખોજ જગાડવાની વાત કરે છે કે આપણે પણ ક્યારે એવું નહીં બન્યું હોય કે કંઈ અજાણતા પણ પાપ થઈ ગયું હશે. આપણી અંદર મનની અંદર પણ આપણે જાણવાની જરૂર છે, બરાબર? જાણતા તો પાપ ન જ થાય, પણ અજાણતા ક્યારેક થઈ ગયેલા હશે. એક નાનકડી આના ઉપર જો એક વાર્તા યાદ આવે કે ભાઈ એક રાજા હોય છે, એનો એકનો એક પુત્ર છે, મૃત્યુ પામે છે રાઈના દાણા, બરાબર? તો એ મૃત્યુ પામે છે તો રાજા એવું કહે છે કે ભાઈ પોતે પોતાના દીકરાને જીવિત કરવા માટે એ કંઈ પણ કરી શકે એમ છે. ગમે એટલો પૈસો વાપરવાનો હોય, ક્યાંયથી જડીબુટી લાવવાની હોય, ગમે તે વૈદ્યને બોલાવવાના હોય, ગમે તે કરો, પણ પોતાનો દીકરો છે એ જીવિત થઈ જવો જોઈએ. પોતે સ્વીકારી નથી શકતા કે એની પાસે એટલી ધન દોલત છે, એટલા રાજા રજવાડા છે, તો આ બધું એણે પોતાના દીકરા માટે કરેલું છે. જો દીકરો જ જીવતો નહીં હોય તો આ સંપત્તિ કોના માટે વાપરશે? એટલે એ એવું નક્કી કરે છે કે ભાઈ પોતાના દીકરાને જે સાજો કરી દેશે એને એ માંગે એટલું ધન છે એ આપશે. દેશમાં કહેણ મોકલાવ્યા કે ભાઈ રાજાના દીકરાને જે કોઈ સાજો કરી દે એને રાજા મોં માંગી કિંમત આપવાના છે. આ વાત એક સાધુ સંતના કાને પડે છે, બરાબર? અને એ રાજાનું રાજ્ય શોધતો ત્યાં રાજા પાસે રાજ્યમાં આવે છે અને રાજાને મળે છે. રાજાને મળીને એવું કહે છે કે ભાઈ તમારા દીકરાને જીવિત કરવા માટે મારી પાસે કંઈક એવું છે કે જેના એ યુક્તિથી રાજકુંવર છે એ જીવિત થઈ જશે. રાજા એવું કહે છે કે વાંધો નહીં, મારો દીકરો જીવિત થઈ જવો જોઈએ, એના માટે ભલે મારે ગમે તે કરવું પડે. તો એ ફકીર એવું કહે છે કે ગામની તમારું જે રાજ્ય છે, રાજ્યની અંદર ગામની અંદર તમારે એવા ઘરની અંદરથી રાઈના 2-4 દાણા લાવવાના છે કે જેના ઘરે કોઈ મૃત્યુ ના થયું હોય. અત્યાર સુધીમાં એ ઘરે એક પણ મૃત્યુ ના થયું હોય, એના ઘરેથી 4-5 દાણા લઈ આવો તો એ દાણા તમારા દીકરાને આપવાથી તમારો દીકરો છે સજીવન થઈ જશે. રાજા ભાન ભૂલી ગયા હોય છે દીકરાના મૃત્યુ પછી અને એ પોતાના રાજ્યમાં નીકળી પડે છે એવું ઘર ગોતવા માટે કે જ્યાં એક પણ વ્યક્તિનું મૃત્યુ ના થયું હોય. આખું રાજ્ય છે ફીંદી વળે છે, શોધે છે, પણ એક પણ ઘર એવું નથી મળતું કે જ્યાં કોઈનું મૃત્યુ ના થયું હોય. એ સંત પાસે, સાધુ પાસે, ફકીર પાસે રાજા આવે છે. ત્યાં સુધીમાં તો એને જ્ઞાન થઈ ગયું હોય છે કે ખાલી એક મોતનો પ્રસંગ મારી ઘરે જ નથી આવ્યો, લગભગ દરેક વ્યક્તિના ઘરે એનું સ્વજન છે કોઈને કોઈ કારણસર એને ગુમાવ્યું હોય છે. અને સમાજનું જે ચક્ર છે, સમાજના જે નીતિ નિયમ છે કે ભાઈ જેનો જન્મ છે એનું મૃત્યુ નિશ્ચિત જ છે, એ ભાવના એના ગળે ઉતરી જાય છે અને એને સમજાય છે કે આ દુઃખદ પ્રસંગ મારા ઘરે આજે આવ્યો છે, પણ આ પ્રસંગ બાકી બધાના ઘરે પણ આવેલું જ છે. અને પોતાના દીકરાની અંતિમ વિધિ માટેની એ તૈયારી કરવા માંડે છે. એ નવલિકાનું નામ છે રાઈના દાણા, બરાબર? એના જેવું જ આ કાવ્ય છે. એ ફકીર એવું કહે છે અબળા સ્ત્રીને બચાવવા માટે કે જેણે એક પણ પાપ ના કર્યું હોય એ પહેલો પથ્થર ફેંકે. મેં કીધું એમ કે આપણા હાથથી જાણતા કે અજાણતા પાપ થયું જ હોય, બરાબર? કાવ્યને જોઈએ, ચાલો પછી વધારે ખબર પડશે કે શું કહેવા માંગે છે કાવ્યની અંદર. પથ્થર થરથર ધ્રુજે, પથ્થર પણ કાંપી ઉઠે છે, હાથ હરખથી જૂઠાને જળ. જે હાથ છે વ્યક્તિના, માનવીના કહે છે કે જૂઠા એટલે કે ખોટા, જળ એટલે કે સંવેદનહીન છે. માણસના હાથ છે પથ્થર જેવા બની ગયા છે એમ કે છે. એ જૂઠા છે અને સંવેદનશીલ છે. માણસ છે હરખાઈ ગયો છે, એનાથી એના હાથ છે ખોટા અને સંવેદન લાગણીહીન
બની ગયા છે. પથ્થરની ત્યાં કોણ વેદના બૂઝે? વેદના એટલે કે પીડા, બૂઝે એટલે કે ઠારે. જ્યાં માણસ છે એ માણસ જ લાગણીહીન બની ગયો હોય ત્યાં પથ્થરની વેદના કોણ સમજે? પથ્થર થરથર ધ્રુજે. પથ્થર પણ એ ન્યાય સાંભળી અને ધ્રુજી ઉઠે છે. કેમ કે જો પથ્થર છે એ જળ વસ્તુ હોય છે. જો પથ્થર પણ ધ્રુજી ઉઠતો હોય તો માણસ છે અત્યારે પથ્થર બરાબર છે એમ કે છે કે એને કઈ અસર નથી થતી, એ લાગણીહીન થઈ ગયો છે. તો માણસ પણ જળ બની ગયો છે. અનાચાર આચરનારી કોઈ અબડા પર ભાગોળે. ભાગોળે એટલે કે ગામના પાદરે. અનાચાર એટલે કે અધમ્ય પાપ. પાપ બરાબર. અબડા એટલે કે અબડા સ્ત્રી, નારી. કોઈ પાપ કરનારી નારી એ ગામના પાદરે ત્યાં છે. એક ગામના ડાહ્યાજનો સૌ ન્યાય નિરાતે તોડે. ગામના કહેવાતા ડાહ્યાજનો છે કે જે પોતાની જાતને સમજદાર સમજે છે. એ ગામના પાદરે કોઈ એક અબડા સ્ત્રી છે એનો ન્યાય કરવા માટે ઊભા છે. આ કુલટાને પથ્થર મારી મારી નાખો. ન્યાય શું તોડે છે? કુલટા એટલે કે ખરાબ ચાલ ચલકત વાળી સ્ત્રી. શું ન્યાય આપે છે કે આ ખરાબ સ્ત્રી છે એને પથ્થર મારી અને મારી નાખો. એવું ગામના પાદરે ગામના લોકો એ અબડા સ્ત્રી ઉપર એવો ન્યાય કરે છે. એમ કિલ્લોલે ગુંજે કે પથ્થર મારી અને મારી નાખો. એમ એ ડાહ્યાજનો છે આનંદથી, કિલ્લોલથી એટલે કે આનંદથી કહે છે. એક આદમી એટલે આવો જ્યારે ન્યાય એ સ્ત્રી માટે તોડાય છે ત્યારે એક વ્યક્તિ છે એ રસ્તામાંથી ચાલ્યો જતો હશે બરાબર. એક આદમી સાવ ઓલ્યો વહી રહ્યો તો વાટ. વહી રહ્યો એટલે કે ચાલી રહ્યો તો, વાટ એટલે કે રસ્તા. એક આદમી એટલે એક વ્યક્તિ, સાવ એટલે કે તદ્દન, ઓલ્યો એટલે કે સંત જેવો લાગે છે. તેવામાં જ્યારે આ ગામના લોકો છે ગામના પાદરે ન્યાય તોડે છે તેવામાં એક સંત જેવો લાગતો વ્યક્તિ છે એ ત્યાંથી રસ્તામાંથી પસાર થાય છે. સુણી ચુકાદો ચમક્યો, થંભ્યો. સુણી એટલે કે સાંભળીને, ચુકાદો એટલે કે ન્યાય, ચમક્યો એટલે કે ચોકી ઉઠ્યો. કયો ન્યાય? તો કે સ્ત્રીને પથ્થર મારી અને મારી નાખ્યો. એવો ચુકાદો સાંભળીને એ સંત છે એ ત્યાં થોભી જાય છે, ઊભી જાય છે. ઉરના કોઈ ઉછાટે. ઉછાટ એટલે કે ચિંતા, ઉર એટલે કે હૃદય. હૃદયમાં એને કંઈક ચિંતા થાય છે અને એ ચિંતાના હિસાબે એ ચાલતો ચાલતો ત્યાં ઊભો રહી જાય છે. હાથ અને પથ્થર બંનેને જોઈ એનું દિલ દયાથી ધ્રુજે. જે ગામના લોકો ત્યાં ઊભા હતા એ સૌ ગામના લોકોના હાથમાં પથ્થર હતા બરાબર. હવે એ પથ્થર જોઈને જે સંત વ્યક્તિ છે એનું દિલ છે એમાં દયા ઉત્પન્ન થાય છે. જ્યારે દૂજે એટલે કે ઝરે છે દયા. આ દુનિયાના શાણા ઓ ના દુનિયાદારી જાણે. દુનિયાદારી એટલે કે સંસારના વ્યવહારની રીત અને શાણા એટલે કે ડાહ્યા. આ કહેવાતા ડાહ્યાજનો છે એમ કે છે. આ સંસારની રીતભાત શું છે એ નથી જાણતા, એ નથી સમજતા. આ ખાલી કહેવા માત્રના ડાયા માણસો છે. ખરેખર જો સમજદાર વ્યક્તિ હોય તો એ કોઈ સ્ત્રી માટે આવો ન્યાય તો ના જ તોડી શકે. આ ખાલી કહેવાતા ડાહ્યા માણસો છે એમ કે છે. એને દુનિયાદારની કંઈ જ ખબર છે નહીં. ટોળા પર ત્યાં એમ હસીને બોલ્યો ટેવ પ્રમાણે. હસીને બોલ્યો ટેવ પ્રમાણે એટલે કે એની જે ટેવ છે હસીને બોલવાની. સંત ફકીર હોય છે, આપણે આગળ પણ વાત કરી કે એ લોકો હસીને જ બોલે છે. તો આ પણ ફકીર વ્યક્તિ છે એ પોતાની ટેવ પ્રમાણે હસીને બોલે છે. જેણે પાપ કર્યું ના એકે તે પહેલો પથ્થર ફેંકે. આખા કાવ્યનો આધાર આ બે પંક્તિ ઉપર છે. એ સંત ગામના લોકોને ચુકાદો સાંભળીને ઊભો રહી જાય છે. તો
તો ત્યાં ઊભો રહી અને એ ગામના લોકોને શું કહે છે કે ગામના લોકોના હાથમાં પથ્થર હોય છે એ સ્ત્રીને મારી નાખવા માટે, બરાબર? તો એ હાથમાં પથ્થર છે, તો એ પથ્થર જોઈને આ સંત વ્યક્તિ છે એ તમામ માણસો જ્યાં ભાગોળે ભેગા થયા છે એને કહે છે કે જેણે એક પણ પાપ ના કર્યું હોય એ પેલો પથ્થર મારશે. ચાલો, અબળા સ્ત્રીનો ન્યાય કરવાનો છે, બરાબર છે, પણ શું એ સ્ત્રીને એટલા માટે સજા આપવાની છે કે એણે પાપ કર્યું છે, બરાબર? તો સંત એ સમજાવવા માંગે છે કે કોઈને કોઈ વ્યક્તિએ કંઈક ને કંઈક પાપ કરેલું જ હોય છે, જાણતા કે અજાણતા. એટલા માટે ગામના લોકોને એવું કહે છે કે જેણે એક પણ પાપ ના કર્યું હોય એ પહેલો પથ્થર ફેંકે. એક અલોપ એટલે કે અદ્રશ્ય, એક માણસો ધીમે ધીમે ત્યાંથી અદ્રશ્ય થતા જાય છે, કેમ કે કોઈક ને કોઈક પાપ કર્યું જ હોય છે. માણસ અંદરથી પોતાની જાતને પૂછે છે કે મારાથી કંઈક ભૂલે ચૂકે થઈ ગયું હશે, મેં કંઈક પાપ કર્યું હશે. એટલે એક વ્યક્તિ છે એ ધીમે ધીમે ત્યાંથી અદ્રશ્ય થતું જાય છે, ત્યાંથી ચાલ્યું જાય છે. પેલા સજ્જન જ્યારે શું કરવું ના સૂચે. કયા માણસો ત્યાંથી ચાલ્યા જાય છે કે કહેવાતા સજ્જન, સારા માણસો ત્યાંથી વયા જાય છે, કેમ કે હવે શું કરવું એ એને ખબર પડતી નથી, એને કંઈ સૂચતું નથી, કેમ કે નાના મોટા કંઈક તો પાપ કરેલા જ હોય. એટલા માટે એને શું કરવું એવું ના સમજ આવતા એ ત્યાંથી એક પછી એક નીકળવા લાગે છે. અબળા રહીને રહ્યો બોલ્યો. હવે ગામના પાદરે કોણ હતું તો કે બે જ વ્યક્તિ હતા, એક ઓલી અબળા સ્ત્રી હતી અને બીજું સંત ફકીર હતા. બાકીના બધા માણસો છે એ જે ભેગા થયા હતા અબળા સ્ત્રીનો ન્યાય કરવા માટે, બરાબર, એ એક પછી એક ત્યાંથી ચાલતા થઈ જાય છે. એનું કવિજન ગીત હજીએ ગુંજે. બાકીના માણસો છે એ ત્યાંથી ચાલ્યા જાય છે. બે જ વ્યક્તિ ત્યાં ઊભા રહે છે ગામના પાદર, એક સ્ત્રી હોય છે અને એક સંત હોય છે, પણ છતાંય ત્યાંના વાતાવરણમાં હજી એક કવિજનનું ગીત છે કે જે સંત ફકીર બોલ્યો કે જેણે એક પણ પાપ ના કર્યું હોય એ પહેલો પથ્થર ફેંકે. એ ગીત ત્યાંના વાતાવરણમાં ગુંજી ઉઠે છે. મતલબ કે પાપ કરનારા મોટા ભાગે જાણે છે કે પોતે શુદ્ધ નથી, નિષ્પાપી નથી, કંઈક ને કંઈક પાપ પોતાના હાથેથી કરેલું જ છે. અને અહીંયા જે વાતાવરણ બતાવ્યું છે ગામના ભાગોળે, તો ત્યાંનું જે વાતાવરણ છે વાતાવરણમાં પણ સંત ફકીરના શબ્દો છે એ જાણે ગુંજી ઉઠે છે કે જાણે એક પણ પાપ નથી કર્યું એ પહેલો પથ્થર ફેંકે. એટલે ન્યાય અને અન્યાયની જે માંગણી હતી લોકોની એના તરફ ના વલણો છે એ અહીંયા દર્શાવેલા છે, બરાબર? કે માણસ છે એને આંતરખોજ કરવાની જરૂર છે. આંતરખોજ એટલે કે પોતાની અંદર પોતાની જાતને પૂછવાની જરૂર છે કે હું કેવો છું, મારાથી જાણતા કે અજાણતા કોઈ પાપ તો નથી થઈ જતું ને, બરાબર? એ આંતરખોજની વાત છે એ કવિ અહીંયા આપણી સમક્ષ મૂકેલી છે કે ભાઈ કોઈ દુર્બળ સ્ત્રી કે દુર્બળ વ્યક્તિ હોય કે નિર્બળ વ્યક્તિ હોય એને આપણે બચાવવાની હોય, નહીં કે એને વધારે સજા આપવાની હોય, એને એકાદ મોકો આપવાનો હોય કે એણે જે ભૂલ કરી છે પરિવારની જિંદગીમાં ક્યારે ના દોહરાવે. મોટા મોટા ગુના કરતા હોય છે, ગુનાખોરીના રવાડે ચડેલા લોકો છે, એને કદાચ જો ક્યારે કોઈ ચાન્સ મળ્યો હોત, એને સમાજના લોકોએ સમજાવો હોત, એને એના પરિવારે સમજાવો હોત, એના ભાઈબંધ મિત્રો એને ત્યાંથી એ રસ્તેથી લઈ લીધો હોત કે ભાઈ એ રસ્તે ના જાય, ખરાબ છે, તો કદાચ એ વ્યક્તિ પોતાના જીવનમાં પાછો ફરી શકે. તો એ ગુંડાગર્દી છે કે આતંકવાદ છે એના રસ્તે ના જાય. તો કોઈ એવો અબળા વ્યક્તિ છે, અબળા નારી છે, એને જો સાચો રસ્તો બતાવવામાં આવે તો ચોક્કસ ત્યાંથી ખરાબ રાહ ઉપર પાછો આવી શકે છે. એટલે આંતરખોજ કરવાની છે કે આપણે પાપ પણ નથી કરવાનું અને જે પાપ કરે છે એને મોકો પણ આપવાનો છે, એને સુધારવાના છે,
બરાબર, નિરંજન ભગત આ કાવ્યની અંદર આપણને એ કહેવા માંગે છે. કાવ્ય અહીંયા પૂરું થઈ જાય છે. આ કાવ્યની અંદરથી પ્રશ્નો પૂછાય જ છે, એટલા માટે આઈએમપી કાવ્ય છે, એટલે નોટ ડાઉન કરીને રાખી લેજો. પાઠનો પરિચય અને ટિપ્પણો છે એ લખી નાખજો, અને જ્યારે તમારી બુક અમારી પાસે ચેક કરવા માટે આવી છે, જ્યારે અમે તમને પાછી મોકલાવીએ છીએ ત્યાર પછી એકથી હારે બધી પીડીએફ મોકલશું. અત્યારે પીડીએફ નથી મોકલતા કેમ કે ચોપડા બધા અમારી પાસે છે. જ્યારે તમારી પાસે બુક આવી જશે પછીથી પીડીએફ અમે મોકલવાનું શરૂ કરીશું. બરાબર, તો ત્યાર પછી તમે લખજો. અને આ ચેપ્ટર અહીંયા